સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના ઝોન 5 એલસીબીને બાતમી મળી હતી, તો બાતમીના આધારે રાજસ્થાન તથા ગુજરાત રાજ્યોના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરનાર હિસ્ટ્રી સીટર દશરથ ઉર્ફે દસિયા રાઠોડને પકડી પાડવામાં આવ્યો છે। આરોપી પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે। તો આરોપીએ માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ રાજ્ય બહાર પણ ગુનાઓ આચરેલા છે। આરોપી ગુપ્ત કુલ 8 ગુનાઓમાં નોંધાયેલો છે, જેમાં 2 ગુના શરીર સંબંધી અને 6 પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો। તો આરોપી દશરથ અમરેવાડી પોલીસ સ્ટેશનમાં એક વેપારીને માર મારી અને હત્યાના પરીસના ગુનામાં નાસ્તો ફરતો હતો। તો આરોપી દશરથ પર રાજસ્થાનના બિચ્છુવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો આચરી તેમાં નાસ્તો ફરતો હતો। ત્યારે હાલ ઝોન 5 એલસીબીએ આરોપીને ઝડપી પાડી આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમરેવાડી પોલીસ સ્ટેશનની અંદર એક વેપારી ઉપર 307 નો જે ગુનો દાખલ થયેલો હતો એની તપાસ અમરેવાડી પીએસઆઈ કરી રહ્યા હતા એ કુમાર। એ દરમિયાન અમારી એલસીબી ને બાતમી મળેલી કે આમાં જે ગુનેગાર છે એ ઘણા બધા ગુનાઓ પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુનાઓમાં છે, એની વોચમાં હતા। એ દરમિયાન આ આરોપી દશરથ ઉર્ફે દસ્યો મહેન્દ્રસિંહ રાઠોડ ને એલસીબી પીએસઆઈ પટેલ એમને વોચમાં આધારે હતા અને એને પકડી અને કાયદેસર એરેસ્ટ કરી। તો એની તપાસમાં એવું બહારમાં આવ્યું છે કે આ અન્ય પ્રોહિબિશનના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે અને શરીર સંબંધી ગુનાઓમાં બી સંડોવાયેલા છે। અમરેવાડીના ગુનામાં સાથે સાથે રામોલની અંદર પણ એક રાયોટિંગનો ગુનો છે, એની અંદર પણ વોન્ટેડ હતો। અને એ સિવાય શહેર કોટડા, નરોડા, કઠલાલ, મહેસાણા અને રાજસ્થાનના પણ એક ગુનાની અંદર એમ કુલ થઈને કઠલાલ સાથેના 9 ગુનાની અંદર આજની તારીખમાં પણ આ આરોપી વોન્ટેડ હતો। અને અત્યાર સુધીમાં એ ટોટલ એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ એના વિરુદ્ધની અંદર 7 ગુના જુદા જુદા પોસ્ટમાં અમદાવાદ શહેરમાં દાખલ થયેલા છે। અને છેલ્લે એ શહેરકોટડા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં જેલમાં હતો, તેથી જામીન ઉપર છૂટો થઈ અને ત્યારબાદ આ બધા ગુનાઓ આચરેલ હોય, આ ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોય, એલસીબી એ પકડી અને કાયદેસરની એને કાર્યવાહી કરી છે। અને આ ગુનાની ગંભીરતા જોતા આ ગુનાની તપાસ જે પીએસઆઈ એ ખુમાણ કરતા હતા એની જગ્યાએ એ તપાસ હવે અમરેવાડીના સેકન્ડ પીઆઈ